હું ગુજરાતનો પહેલો રાજ્યપાલ મહેંદી નવાઝ જંગ છું. મારા સમયમાં 1 મે 1960 રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી. અમદાવાદની સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કેન્સર હોસ્પિટલની સ્થાપના માટે મેં એ મહત્વનો ફાળો આપ્યો હતો. હું ગુજરાતનો બીજો રાજ્યપાલ નિત્યાનંદ કાનૂનગો છું. મારા સમયમાં ગુજરાતના બીજા મુખ્યમંત્રી બળવંતરાય મહેતાનું વિમાન દુર્ઘટનામાં અવસાન થયું હતું. હું ગુજરાતનો પ્રથમ કાર્યકારી રાજ્યપાલ પી.એન. ભગવતી છું. હું ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ પદેથી કાર્યકારી રાજ્યપાલ બન્યો હતો અને ભારતના જાજેરી હિતની આયમના પ્રણેતા તરીકે પણ ઓળખાઉં છું. હું ગુજરાતનો ત્રીજો રાજ્યપાલ શ્રીમન નારાયણ છું. મારા કાર્યકાળમાં 1971માં ગુજરાતમાં પ્રથમ વખત રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. હું ગુજરાતનો ચોથો રાજ્યપાલ કે વિશ્વનાથન છું. મારા સમયમાં ગુજરાતમાં વિદ્યાર્થીઓનું મોટું નવનિર્માણ આંદોલન 1974 થયું હતું. મારા જ કાર્યકાળના ગુજરાતમાં બીજી અને ત્રીજી વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. હું ગુજરાતની 5મી રાજ્યપાલ શારદા મુખર્જી છું. હું ગુજરાતની પ્રથમ મહિલા રાજ્યપાલ છું. આરા સમયમાં 1979માં મોરબીમાં ભયાનક મચ્છુ હોનારત થઈ હતી. હું ગુજરાતનો છઠ્ઠો રાજ્યપાલ પ્રોફેસર કે.એન. ચાંડી છું. હું ગુજરાતના 7મો રાજ્યપાલ બી.કે. નહેરુ છું. હું ગુજરાતનો 8મે રાજ્યપાલ આર.કે. ત્રિવેદી છું. હું ગુજરાતના 9મો રાજ્યપાલ મહિપાલ શાસ્ત્રી છું. હું ગુજરાતનો 10મો રાજ્યપાલ ડોક્ટર સ્વરૂપસિંહ છું. હું ગુજરાતનો 11મો રાજ્યપાલ નરેશ ચંદ્ર છું. હું ગુજરાતનો 12મો રાજ્યપાલ કૃષ્ણપાલસિંહ છું. મારા કાર્યકાળમાં 1996માં ગુજરાતમાં ચોથી અને અંતિમ વાર રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું. હું ગુજરાતનો 13મો રાજ્યપાલ સુંદરસિંહ ભંડારી છું. મારા સમયમાં 26 જાન્યુઆરી 2001ના રોજ ગુજરાતમાં વિનાશક ભૂકંપ આવ્યો હતો. હું ગુજરાતનો 14મો રાજ્યપાલ નવલ કિશોર શર્મા છું. હું ગુજરાતની 15મી રાજ્યપાલ ડોક્ટર કમાલા બેનીવાલ છું. હું ગુજરાતની બીજી મહિલા રાજ્યપાલ છું અને સૌથી લાંબો સળંગ સમય પદ પર રહેનાર મહિલા રાજ્યપાલ છું. હું ગુજરાતના 16મો રાજ્યપાલ ઓ.પી. કોહલી છું. હું ગુજરાતનો 17માનો રાજ્યપાલ આચાર્ય દેવવ્રત છું. હું પ્રાકૃતિક ખેતીને પેરમાં મોટા હિમાયતી તરીકે જાણીતો છું. પરીક્ષા સમયે આ વિડિયો જોવા હમણાં જ સેવ કરી લો અને આવા જ રસપ્રદ અને સરળ વિડિયો જોવા માટે ફોલો કરવાનું ભૂલશો નહીં.